નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજની ખાસ વાત છે 8મા પગાર પંચ એટલે કે 8th પે કમિશન વિશે। તો દેશભરમાં લગભગ 49 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરો લાંબા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। કેન્દ્રની મોદી કેબિનેટે પહેલેથી જ 8મા પગાર પંચના ગઠનને મંજૂરી આપી દીધી છે। આ પંચનો હેતુ છે કે કર્મચારીઓની સેલેરી સ્ટ્રક્ચર અને પેન્શન લાભોનું સમીક્ષણ કરવું। સંસદના મોન્સૂન સત્રમાં જ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે પગારમાં ફેરફાર કરવાની પ્રક્રિયા ત્યારે જ શરૂ થશે જ્યારે 8મા પગાર પંચની ભલામણો સ્વીકારવામાં આવશે। હવે પ્રશ્ન એ છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? તો મિત્રો, આર્થિક નિષ્ણાંતોના મતે જાન્યુઆરી 2026થી લાગુ થવાનું અનુમાન છે, પરંતુ થોડું મોડું થવાની સંભાવના છે। કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે કદાચ એપ્રિલ 2026થી અમલમાં આવશે, પરંતુ કર્મચારીઓની નજર એક જ મુદ્દા પર ટકી છે, એ છે ફિટમેન્ટ ફેક્ટર। કારણ કે આ ફેક્ટર નક્કી કરશે કે તેમની સેલેરી અને પેન્શન કેટલું વધશે। હવે નિષ્ણાંતો બે પ્રકારના અંદાજ લગાવી રહ્યા છે। કેટલાક નિષ્ણાંતો માને છે કે ફિટમેન્ટ ફેક્ટર 1.83 થી 2.46 વચ્ચે હોઈ શકે છે। જો 1.92 ફેક્ટર રાખવામાં આવશે તો કેન્દ્રના કર્મચારીનો ન્યૂનતમ પગાર ₹18,000માંથી વધીને ₹34,560 જઈ શકે છે, જ્યારે રિટાયર્ડ પેન્શનરોની ન્યૂનતમ પેન્શન ₹17,280 સુધી પહોંચી શકે છે। બીજી તરફ કેટલાક નિષ્ણાંતો માને છે કે સરકાર 2.50 થી 2.86 વચ્ચેનો ઊંચો ફેક્ટર પસંદ કરી શકે છે। જો 2.86 ફેક્ટર લાગુ કરવામાં આવશે તો કર્મચારીઓનું ન્યૂનતમ મૂળ પગાર ₹51,000થી વધુ જઈ શકે છે। સાબોર્ડિનેટ કર્મચારીઓની સેલેરીમાં ₹40,000થી ₹45,000 સુધીનો વધારો જઈ શકે છે। યાદ રાખો મિત્રો, 6ઠ્ઠા પગાર પંચની 7મા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો। તેના કારણે જ ન્યૂનતમ પગાર ₹7,000માંથી વધીને ₹18,000 થઈ ગયો હતો। તે જ સમયગાળામાં મિનિમમ પેન્શન ₹3,500માંથી વધીને ₹9,000 થઈ ગઈ હતી। હાલમાં પરિસ્થિતિ એવી છે કે 7મા પગાર પંચની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2025 સુધી છે, એટલે સરકાર ટૂંક જ સમયમાં 8મા પગાર પંચનું સત્તાવાર ગઠન જાહેર કરી શકે છે। મિત્રો, હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીની ક્ષણો વધારે દૂર નથી। ખૂબ જ જલ્દી સરકાર તરફથી સારા સમાચાર આવી શકે છે। મિત્રો, આ સમાચાર તમને ઉપયોગી લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આ પેન્શન અને સરકારી કર્મચારીઓના હક્કો અંગેની દરેક મોટી અપડેટ મેળવવા માટે અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।